નમસ્કાર મિત્રો, જે વાલી મિત્રોએ પોતાના બાળકોને ધોરણ 1માં પ્રાઇવેટ શાળામાં 1 થી 8 ધોરણ ફ્રીમાં અભ્યાસ કરી શકે તે અંતર્ગત આરટીનું ફોર્મ ભરેલું હતું તે વાલી મિત્રો માટે અગત્યની સૂચના છે। આપ સૌ જાણો છો કે અત્યારે આરટીનો પહેલો રાઉન્ડ બહાર પડી ગયો છે, એમાં એડમિશન થઈ ગયા છે। બીજો રાઉન્ડ બહાર પડી ગયો છે, એના એડમિશન પણ થઈ ગયા છે અને હવે ત્રીજો રાઉન્ડ પડવાનો છે। પરંતુ ત્રીજો રાઉન્ડ પડે એના પહેલાં એક નાનકડી નોટિસ આપણને આપી છે, જે આપણે વાંચવી ખૂબ જરૂરી છે। ખાસ કરીને એ વાલી મિત્રો માટે ખૂબ જરૂરી છે જેમને પોતાના બાળકોને એડમિશન માટે આરટીનું ફોર્મ ભરેલું છે। શું છે સૂચના એ જરા ખાસ યાદ રાખજો મિત્રો। તો આરટી હેઠળ ત્રીજા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી આપવા બદલ, એટલે કે ત્રીજો રાઉન્ડ પડે એના પહેલાં જે શાળાઓમાં જગ્યા ખાલી છે એ શાળાઓમાં જગ્યાની ફરીથી પસંદગી કરી શકાય। એટલે કે અમુક શાળામાં વધારે જગ્યા, અમુક શાળામાં ઓછી જગ્યા હોય। ઘણા વાલીઓને એવું હોય કે સર અમને જોઈતી જે શાળા હોય એમાં મળે તો સારું। તો જો એ શાળામાં જગ્યા હોય અને તમે અત્યારે એપ્લાય કરો, કદાચ એમાં એડમિશન થઈ જાય તો તમારા બાળકને જોઈતી શાળા મળી જાય। તો જે વાલી મિત્રોએ જે વાલી મિત્રોના બાળકોના એડમિશન નથી થયા એમના માટે ખાસ આ અગત્યની સૂચના છે, તો એમને ખાસ ધ્યાન રાખવાનું છે। જેમને એડમિશન થઈ ગયા છે એમને કોઈ ફેરફાર થઈ શકશે નહીં, પરંતુ જેમને આરટી અંતર્ગત કોઈ શાળા મળી નથી તો એમના માટે આ સ્પેશિયલી સૂચના છે, તો ધ્યાન રાખજો। જે અરજદારોની આરટી હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલો ન હોય, માત્ર તેવા જ અરજદારો એટલે કે તેવા જ વાલી મિત્રોને આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત એટલે કે ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવામાં તક આપવામાં આવે છે। કોને તક આપવામાં આવે છે ધ્યાનથી સમજી લેજો। તો સૌથી પહેલાં ખાસ ધ્યાન આપજો મિત્રો, એ વાલી મિત્રોને કે જેમને પહેલાં તો અરજી અપ્રુવલ થયેલી છે એટલે કે અરજી માન્ય થયેલી છે અને પહેલાં અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, એ વાલી મિત્રો પોતાના બાળકોની શાળા પસંદગીમાં કંઈક ફેરફાર કરવો હોય તો કરી શકશે। ફરીથી શાળા પસંદગી કરવા ઈચ્છતા હોય તો કરી શકશે। જે વાલી મિત્રોની અરજી માન્ય થયેલ નથી એ આમાં કોઈ ફેરફાર ન કરી શકશે। જે વાલી મિત્રોને અગાઉના એડમિશન મળી ગયા છે ઓલરેડી, પહેલાં અને બીજા રાઉન્ડમાં, પહેલાં અથવા બીજા રાઉન્ડમાં નામ આવી ગયું છે, એ મિત્રો પણ કોઈ પણ જાતનો કોઈ ફેરફાર કરી શકશે નહીં। આની ખાસ તમારે ધ્યાન લેવાનું છે। ઓકે, આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય, એટલે કે ત્રીજો રાઉન્ડ આવવાનો છે એના પહેલાં જો તમે ફરીથી શાળા પસંદગી કરવા ઈચ્છતા હોય, ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તમારા માટે 2 દિવસનો સમય છે। શું સમય છે? તો તારીખ 6/6/2026, અહીંયા ધ્યાન આપજો, તારીખ 6/6/2026થી તારીખ 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજીમાં ટેબમાં જઈને, એટલે કે જ્યાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરેલું છે એ જ લિંક પર જઈને તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને તમે એમાં ફેરફાર કરી શકો છો, શાળા પસંદગી બદલી શકો છો। ફરી સૂચના આપું છું, ખાસ મિત્રો ધ્યાન આપજો। કોના માટે છે અગત્યની સૂચના? તો એવા વાલીઓ માટે છે કે જેમને પહેલાં અને બીજા રાઉન્ડમાં નામ સિલેક્શન થયું નથી, જેમનું પહેલાં અને બીજા રાઉન્ડમાં અરજી મંજૂર થઈ નથી, શાળા મળી નથી, સાથે સાથે જેને અરજી મંજૂર નથી થઈ, મતલબ કે જેમને ફોર્મ ઓનલાઈન કર્યું છે પણ જેમને માન્ય નથી થઈ, એમના માટે આ સૂચના નથી। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે। આ સૂચના ક્યારની છે? તો 5 તારીખની છે, 5 જૂન 2026 મૂકેલી છે આ સૂચના, અને તમારા પાસે 2 દિવસ છે। તો 2 દિવસમાં એટલે કયા દિવસ? તો તારીખ 6 અને 8 આ 2 દિવસ છે। આ 2 દિવસમાં તમારે તમારી રીતે જો તમને અનુકૂળતા હોય અને તમારા શાળામાં ફેરફાર કરવો હોય તો તમે તમારી એપ્લિકેશન જ્યાંથી તમે ફોર્મ ભર્યું હતું એ જ વેબસાઇટ પર જઈ એડિટ કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને શાળાની પસંદગી બદલી શકો છો। સમજાય છે? આટલું ધ્યાન રાખજો મિત્રો। આ સિવાય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને તમને કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, એટલે કે સીઈટી હોય, CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા, આરટીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો। સાથે સાથે તમે અહીંયા નીચે કોમેન્ટ પણ કરશો તો હું રિપ્લાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશ। ઓકે, આવા જ વિડીયો માટે જોડાયેલા રહો અમારી સાથે। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।